સમાચારથી શરૂઆત ભાવનગરમાં વીજળીના કડાકા સાથે માવઠું થયું છે। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। બપોર બાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો અને પલટા બાદ માવઠું થતા લોકોને ગરમીથી રાહત મળી હતી। અનેક વિસ્તારોમાં વરસાદ થયા હોવાના સમાચાર છે। ભાવનગર શહેર અને જિલ્લાની અંદર ચોમાસું જામ્યું હોય તે પ્રમાણેના દ્રશ્યો બપોર બાદ સર્જાયા હતા। વાદળછાયું વાતાવરણ સવારથી હોવાનું સ્થાનિકો કહી રહ્યા હતા, પરંતુ ત્યારબાદ અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબક્યો હતો। માવઠું થયું હોવાની જાણકારી મળી હતી। દ્રશ્યોથી સ્પષ્ટ લાગે કે જાણે ચોમાસું હોય અને ચોમાસામાં જે રીતનો વરસાદ થતો હોય તેવો ભર ઉનાળે ભાવનગરમાં જોવા મળ્યો છે। લોકોને ગરમીથી ચોક્કસથી રાહત મળી છે, પરંતુ થોડા સમય માટે ધરતીપુત્રોનો જીવ અદ્ધર થઈ ગયો હતો। વીજળીના કડાકા સાથે માવઠું થયું હોવાની જાણકારી છે। ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો હતો અને માવઠું થયું હોવાની જાણકારી મળી રહી છે। તો અનેક વિસ્તારોમાં ભાવનગરમાં વરસાદના સમાચાર છે। તો આવતીકાલથી ગરમીનો નહીં, આંધી વંટોળ માવઠાનો શરૂ થશે રાઉન્ડ। હવે ગરમીથી મળશે રાહત। 14 એપ્રિલ સુધી બદલાશે વાતાવરણ। આંધી વંટોળનો પ્રકોપ શરૂ થશે। ગુજરાતીઓને પ્રચંડ ગરમીથી રાહત મળવાની છે। આગ વખતે આકાશમાંથી કમોસમી વરસાદી છાંટા પડી શકે છે। કાળઝાળ ગરમી વચ્ચે હવે મોસમના મૂડ બદલાશે। 4 દિવસ ગુજરાત પર માવઠાનો ખતરો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 10 એપ્રિલ બાદ ગુજરાતમાં ગરમીથી રાહત મળશે। ઘણા ભાગોમાં પારો ગગડીને 37 ડિગ્રીએ પહોંચી શકે। ગરમીથી રાહતની સાથે રાજ્યમાં આવશે પલટો। 10 થી 14 એપ્રિલ વચ્ચે રાજ્યનું વાતાવરણ બદલાશે। 10 થી 14 એપ્રિલ વચ્ચે આંધી વંટોળનું પ્રમાણ વધી જશે। ગરમી ઘટતા આંધી વંટોળનો પ્રકોપ શરૂ થશે। કેટલાક ભાગોમાં આંચકાનો પવન 40 કિલોમીટરે પણ પ્રતિ કલાકની ઝડપે જોવા મળી શકે છે। આગામી લગભગ તારીખ 10 બાદ આ વખતે ગરમીમાંથી રાજ્યના ઘણા ભાગોમાં રાહત મળવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 10 થી 14માં હવામાનમાં પણ ઘણો પલટો આવશે। ભારે આંધી વંટોળનું પ્રમાણ વધશે અને સામાન્ય રીતે મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ, ગાંધીનગર વગેરે ભાગોમાં પણ પવનનું દૂર રહેશે। 3 દિવસ બાદ ફરી તાપમાનનું થશે આક્રમણ। 3 દિવસ ગરમીથી મળશે છુટકારો। 15 એપ્રિલથી ફરી ગરમી કરશે આક્રમણ। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં તાપ તાંડવ મચાવશે। ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। તાપના આક્રમણથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે। માથાફાડ ગરમીથી જનતા ત્રસ્ત થઈ ગઈ છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો છે। ગરમીએ રાડ પડાવી દીધી છે, પરંતુ હવે ગુજરાતમાં તાપનું ટોર્ચર ઘટવાનું છે। લોકોને કાળઝાળ ગરમીમાંથી છુટકારો મળવાનો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ ગરમીથી છુટકારો મળશે। 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટશે। બાદમાં 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ગરમી ફરી તાંડવ મચાવશે। હવામાન વિભાગે 15 થી 17 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, રાજકોટ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે। मतलब 11-12 तक आपका 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होगी, फिर ग्रेजुअल राइज होगी 2 से 3 डिग्री सेंटीग्रेड। और हम 15, 16, 17 अप्रैल को फिर हीट वेव का वार्निंग दे रहे हैं आइसोलेटेड प्लेसेस में, सौराष्ट्र कोस्ट और गुजरात रीजन के जो नॉर्दर्न क्षेत्र है उसमें दे रहे हैं। અમદાવાદના ખોખરામાં આગ લાગતા લોકોએ જીવ બચાવવા 50 ફૂટ ઊંચાઈએ મારી ચલાઈ। સુરતના ગોળાદરા વિસ્તારમાં આવેલા મકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। કેસર ભવાની સોસાયટીમાં આવેલા એક મકાન ભડકે બળ્યું હતું। લોકો ડરી ગયા હતા, ઘરની બહાર નીકળી ગયા હતા। પાણીથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। આ તરફ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા પારિષ્કર વિભાગ 1ના સી બ્લોકમાં આગ લાગી। ફ્લેટમાં આગ લાગતા ધુમાડાના ગોટા નીકળ્યા હતા। દૂર સુધી ધુમાડા દેખાતા હતા। કોઈ કારણોસર આગ લાગતા ઘરમાં રહેતા લોકો જીવ બચાવવા માટે નીચે દોડી આવ્યા હતા। અન્ય લોકો પણ ડરી ગયા હતા, નીચે આવી ગયા હતા, પરંતુ આગે તુરંત વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોએ જીવ બચાવવા માટે ઉપરના માળેથી છલાંગ મારી હતી। કેટલાક લોકો અને બાળકોનું જોખમી રીતે રેસ્ક્યુ કરાયું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આગથી ધુમાડાના ગોટા નીકળી રહ્યા છે, ત્યારે ઉપરના માળેથી પહેલા 2 બાળકોને નીચેના માળે ઉભેલા લોકોને જોખમી રીતે આપવામાં આવે છે। પછી એક યુવતી જીવ બચાવવા નીચેના માળે આવે છે, પરંતુ તેના પગ પાળી સુધી ન પહોંચતા લટકી પડે છે, પરંતુ લોકોએ પગ પકડી લેતા જીવ બચી ગયો। તો કેટલાક લોકો ઘરની બાલ્કનીમાંથી જોખમી રીતે નીચે ઉતરતા જોવા મળ્યા। બીજી તરફ ફાયર વિભાગને જાણ કરતા ફાયરના જવાનોએ પહોંચી પાણીનો મારો કર્યો। આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગની 7થી વધુ ગાડીઓએ કામે લાગવું પડ્યું। ઘટના સ્થળે ભીડ એકત્રિત થતા પોલીસનો કાફલો પણ બોલાવવો પડ્યો। 300 થી વધુ લોકોને સોસાયટીના ક્લબ હાઉસમાં રાખવામાં આવ્યા। સ્ટીમ બાથ ઉપકરણમાં શોર્ટ સર્કિટથી બ્લાસ્ટ બાદ લક્ઝુરિયસ ફ્લેટ સળગ્યો। 8મા માળેથી લાગેલી આગ 11મા માળ સુધી ફેલાઈ।
સુરતના વેસુમાં લક્ઝુરિયસ હેપી એક્સેલન્સિયા બિલ્ડિંગના 8મા માળે અચાનક આગ લાગી હતી અને તે પ્રસરીને ઉપરના 3 માળ એટલે કે છેક 11મા માળ સુધી ફેલાઈ ગઈ હતી. 8મા માળે સ્ટીમ બાથ ઉપકરણ ચાલુ રહી જતા અચાનક બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આગ ફાટી નીકળી. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર સ્ટેશનની ટીમને ઘટના સ્થળે રવાના કરાઈ. કલાકો સુધી પાણીનો મારો કર્યા બાદ આગ માંડ કાબૂમાં આવી. ભયાવહ આગના કારણે લોકો ડરી ગયા, ઘરની બહાર દોડી આવ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ આ બિલ્ડિંગની સામે જ આવેલું હોવાથી તેઓને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા. આ દુર્ઘટનામાં 18 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે 8મા માળે સ્ટીમ બાથ ઉપકરણમાં આગ લાગી હતી, જ્યારે 9મા માળે ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું. ત્યાં લાકડા, પીઓપી, પ્લાયવુડ અને ફાઇબર સામગ્રી મૂકવામાં આવી હતી, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ 9મા માળેથી 10 અને 11મા માળ સુધી પહોંચી ગઈ. આગના કારણે આખા વિસ્તારમાં ધુમાડાનું સામ્રાજ્ય છવાયું હતું. 4 થી 5 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. આગની ભયાનકતા આકાશી દ્રશ્યો પરથી જ લગાવી શકાય છે અંદાજ. આગ એટલી ભયાવહ હતી કે કરોડો રૂપિયાના ફ્લેટ બળી ગયા, અંદરનો સામાન બળીને રાખ થઈ ગયો, અંદર કશું બચ્યું જ નથી. ઘરની દિવાલો અને બિલ્ડિંગ પણ કાળી થઈ ગઈ છે. સુરત પોલીસે ડ્રોન ઉડાડીને તપાસ શરૂ કરી હતી. ડ્રોન મારફતે આગની ઘટનાનો તાગ મેળવાયો. દમણમાં ગેસની લાઇનમાં લીક થતા આગથી મચી દોડધામ. દમણના રીંગણવાડા વિસ્તારમાં ગેસની પાઇપલાઇનમાં લીકેજ થતા આગ લાગી હતી, જેના કારણે આસપાસના વિસ્તારના લોકોનો જીવ અદ્ધર થઈ ગયા હતા. રીંગણવાડા વિસ્તારમાં કામ ચાલી રહ્યું હતું. અહીં જેસીબી મશીનથી ખોદકામ ચાલતું હતું. એ વખતે નીચેથી પસાર થતી ગેસની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું. આથી ગેસ લીકેજ થયો અને થોડી જ વારમાં આગ લાગી ગઈ હતી. ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જો કે આગની લપેટો એટલી મોટી હતી કે નજીકમાં ઉભેલા જેસીબી મશીન પણ આગની ઝપેટમાં આવી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને સંબંધિત વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ગેસ લીકેજ અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નહીં થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પાટણ અને રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કર્મીઓને રજા અપાય, બોમ્બ સ્ક્વોડે કરી તપાસ. પાટણ અને રાજકોટની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું. પોલીસના ધાડે ધાડા કલેક્ટર કચેરી ખાતે ઉતારી દેવાયા. પહેલા પાટણ જિલ્લાના કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બ બ્લાસ્ટની ધમકીવાળો ઈમેલ મળતા સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો. આ ઈમેલ 1:30 વાગે એક આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો, જેમાં બપોરે 3 વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા. તંત્ર એલર્ટ થઈ ગયું. કલેક્ટરે સમયસૂચકતા વાપરી તાત્કાલિક તમામ કર્મચારીઓને કચેરી ખાલી કરવાની સૂચના આપી. કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો અને તેઓ તાત્કાલિક કચેરીની બહાર નીકળી ગયા. કલેક્ટર કચેરીમાં કામ કરતા 200 જેટલા કર્મચારીઓને રજા આપી દેવામાં આવી હતી. 3 વાગ્યા સુધી કોઈ દુર્ઘટના ન બનતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે ધમકીને પગલે કલેક્ટર કચેરીમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી, ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી. પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. જિલ્લા કલેક્ટરને ધમકીભર્યો ઈમેલ મળ્યો. આ મામલે જિલ્લા કલેક્ટરે પોલીસ વિભાગને જાણ કરી. સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમ તપાસ અર્થે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગઈ. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના ઓફિશિયલ ઈમેલ એડ્રેસ પર ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી. પોલીસ દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ અધિક કલેક્ટર સહિતનાઓની ઓફિસમાં પણ તપાસ હાથ ધરવામાં આવી. જો કે કંઈ પણ વાંધાજનક ન નીકળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો. ત્યારે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ઈમેલ કરનાર વ્યક્તિનું આઈપી એડ્રેસ ટ્રેસ કરવા સહિતની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના. ગોંડલ રોડ માલધારી ફાટક પાસે અકસ્માત. ટ્રેક્ટર અને બાઇક વચ્ચે થઈ હતી ટક્કર. ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બની ઘટના. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળેથી ફરાર. અકસ્માતના સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે. કચ્છમાં પણ ચાલશે દાદાનું બુલડોઝર. કચ્છમાં ગેરકાયદે દબાણની પ્રવૃત્તિઓ કરનારા બેફામ બન્યા છે. કાયદાનો જાણે કોઈ ડર જ ન હોય તેમ ગેરકાયદે દબાણો કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ ગેરકાયદે દબાણ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. સાથે જ અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો પણ દૂર કરવામાં આવી રહ્યા છે. સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામો કર્યા હોય તેનું જિલ્લા વહીવટીતંત્રે લિસ્ટ તૈયાર કરી રહ્યું છે. આગામી 15 એપ્રિલથી દબાણો હટાવવા ઝુંબેશ શરૂ કરાશે. ગાંધીધામ મનપાએ 200 જેટલા ગેરકાયદે બાંધકામો દૂર કર્યા છે, ત્યારે 50 જેટલા દબાણકારોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા નોટિસ પાઠવી છે. ગામડામાં પણ જિલ્લા પંચાયતે ખાસ દબાણ શાખા શરૂ કરી છે, જેના દ્વારા જિલ્લામાં થયેલ ગેરકાયદેસર બાંધકામને જુદા તારવી લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલે પ્રાંત અધિકારીઓને દબાણો દૂર કરવા સૂચના આપી છે. ભાવનગરમાં 50થી વધુ ગેરકાયદે મકાનો ધ્વસ્ત કરાયા.
ભાવનગરમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ચાલ્યું. ભાવનગરમાં ગેરકાયદે વસાહતો પર તંત્રે તવાઈ બોલાવી. તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. શહેરના ચાવડી ગેટ વિસ્તારમાંથી દબાણ હટાવાયા. શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ અંડરબ્રિજ જતા રોડ પર કેટલાક શખ્સોએ સરકારી જમીન પચાવી પાડી. પીજીવીસીએલની દિવાલ નજીક છેલ્લા ઘણા સમયથી અનેક દબાણો ખડકાયેલા હતા. અંડરબ્રિજ તરફ 50થી વધુ ગેરકાયદે કાચા પાકા મકાનો બાંધવામાં આવેલા છે. અગાઉ પણ આ દબાણો પર મહાનગરપાલિકાએ પોલીસને સાથે રાખી દબાણો હટાવ્યા. ત્યારે ફરી ગેરકાયદેસર ઊભા થયેલા દબાણોને દૂર કરવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મોટા કાફલા સાથે મનપાએ દબાણો હટાવવા કમર કસી છે. અસામાજિક તત્વોની ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફરતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. આગામી દિવસોમાં પણ કોર્પોરેશન દબાણો હટાવશે. સાંસદ ગેનીબેન વિરુદ્ધ અપમાનજનક પોસ્ટને લઈને સુરેન્દ્રનગરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન. સાંસદ ગેનીબેન વિરુદ્ધની અપમાનજનક પોસ્ટ સામે રોષ ફાટી નીકળ્યો છે. સુરેન્દ્રનગરના પાટડીમાં કોંગ્રેસ આગેવાનોએ એકત્ર થઈને દેખાવ કર્યા હતા. રોડ પર બેસીને ધરણા પ્રદર્શન કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું. ઠાકોર સમાજના આગેવાનોએ કાજળ ગરમીમાં રોડ પર ઉતરી ચક્કાજામ કરતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિતના નેતાઓએ રોડને બાનમાં લેતા પોલીસે નૌશાદ સોલંકી સહિત 8થી વધુ લોકોની અટકાયત કરી. કોંગ્રેસ નેતાઓનો આક્ષેપ છે કે તાજેતરમાં સાંસદ ગેનીબેન વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ મૂકવામાં આવી હતી, જેનો વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, વિક્રમ રવારી સહિત ઠાકોર સમાજના લોકો જોડાયા હતા. નૌશાદ સોલંકી આ પ્રકરણમાં પોસ્ટ મૂકનાર સામે ફરિયાદ નોંધવાની માંગ સાથે પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે. ઉજ્જડ નદીના પાળાનું સમારકામ ન થતા ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં કર્યો વિરોધ. આ વિરોધ, આક્રોશ, નારેબાજીનું કારણ છે તંત્રની આળસ. જૂનાગઢના બામણાસા ખેડ ગામમાં દર વર્ષે ચોમાસામાં ઉજ્જડ નદીનું પાણી છોડાતા પાળ તૂટી જાય છે. ખેતરો ખેદાન મેદાન થઈ જાય છે. ગયા વર્ષે પણ ઉજ્જડના પાણી આફત બનીને ખેતરમાં ત્રાટક્યા હતા. આ વાતને 8 મહિના જેટલો સમય થઈ ગયો છે, છતાં તંત્ર દ્વારા તૂટેલા પાળા બનાવીને ન દેતા જૂનાગઢના કેશોદમાં ખેડૂતો